તો પાણી સાથે આલ્કાઇનની પ્રક્રિયા કરાવવામાં આવે તો નિપજ શું મળશે તેના વિશે જોઈએ. પાણી એટલે કે H2O સાથે આલ્કાઇનની પ્રક્રિયા. આ જ પ્રક્રિયા બેઠે બેઠે રિવિઝન થશે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 12 આલ્કાઇન સાથે પ્રક્રિયા. એક મિનિટ બાળકો ચાલુ રાખજો. તો પાણી સાથેની પ્રક્રિયાની અંદર એની અંદર સૌથી પહેલા વિચારીએ આલ્કાઇનનો પ્રથમ ઘટક કયો? અભી? ઇથાઇન. ઇથાઇન. તો આલ્કાઇનનો પ્રથમ ઘટક જે ઇથાઇન છે એની પ્રક્રિયા કરાવડાવવાની. કયો ઘટક લઈ લઈશું? તો CH ટ્રિપલ બોન્ડ CH, એને કહેવાશે ઇથાઇન. ની પ્રક્રિયા કરાવડાવવાની જળે જીવન એટલે કે H2O સાથે. ખાસ યાદ રાખો આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય, આ ઇમ્પોર્ટન્ટ છે. તો HgSO4. પણ બાળકો યાદ રાખજો ઘણીવાર પરીક્ષામાં Hg+2 પણ લખેલું હોય છે. અને બીજો ઘટક લઈ લેવાનો મંદ H2SO4 અને એને 2H+ પણ લખેલું હોય છે. 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવડાવી અને નિપજ મેળવી શકાય. H2O માં બે આયન અલગ પડે. બીજી કયા બે આયન અલગ પડે H2O માં? H+ અને OH-. તો પ્રક્રિયા થઈને શું બનાવશે? તો અહીંયાથી H છે જોડાશે CH સાથે, OH જોડાશે CH સાથે. શું બનાવશે? તો CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા કયો ઘટક આવશે? OH. તો આને શું કહેવાશે? તો એટલે આલ્કોહોલ જોડે ઇથિન ઘટક છે તો આને ઇથિનોલ અથવા ઇથિનોનોલ લખવું જ લખાય. પછી બાળકો યાદ કરો, મેં તમને એવું કીધું હતું ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તેને સામાન્ય નામ લખો. શું લખાય? વિનાઇલ આલ્કોહોલ. શું લખાય? વિનાઇલ આલ્કોહોલ. ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન જ દ્વિબંધ ધરાવતો હોય તો તેને વિનાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ વિનાઇલ આલ્કોહોલની પુનઃરચના કરવું એટલે શું? તો એના ઘટકોની પુનઃ ગોઠવણી કરવાની. પુનઃરચના કરતા. ચલો પુનઃરચનાની અંદર શું થશે? તો દ્વિબંધ છે આ જે ઘટક છે ને એમાં H જે રહેલો છે આને બીજી રીતે આપ લખો ને આવું લખે CH2 ડબલ બોન્ડ CH અને OH. આવું લખવું લખાય કે ના લખાય? હવે શું કરીશું? તો દ્વિબંધને નીચે લાવી દઈએ અને H ને ઉપર લઈ જઈએ. ચલ રૂપકતા શીખવાડી હતી તમને ટોટા મેરિસન? સેમ ટુ સેમ આવું છે. H ઉપર જાય અને દ્વિબંધ નીચે આવે. ચલો H ઉપર જતો રહે દ્વિબંધ તો CH2 ની જગ્યાએ શું થઈ જશે? CH3. પછી શું આવે? C ડબલ બોન્ડ O અને પછી શું આવે? H. આને શું કહેવાય? ઇથેનોલ. ઇથેનોલ. ઇથેનોલ અથવા એને એસિટાલ્ડિહાઇડ કહેવાય. ઇથેનોલ અથવા એને શું કહેવાશે? એસિટાલ્ડિહાઇડ. તો પરિવર્તન સ્વરૂપે પણ પૂછાય કે ઇથાઇન માંથી એસિટાલ્ડિહાઇડ બનાવો. અને મેં એટલા માટે કીધું 12મા ચેપ્ટર ની અંદર ધોરણ 12 માં આવશે કારણ કે ત્યાં આલ્ડિહાઇડ કીટોન અને
કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરનું નામ છે. તો પરીક્ષામાં પૂછાય કે આલ્ડીહાઇડની બનાવટ લખો તો ઇથાઇન માંથી કરી શકાય. ઇથાઇનની પ્રક્રિયામાંથી પહેલા ઇથિનોલ બનાવવાનો, ઇથિનોલ માંથી શું બનાવવાનો? ઇથેનોલ. હવે આપણે માની લો કે આપણે 3 કાર્બન ધરાવતો ઘટક લઈએ. આટલામાં ખ્યાલ આવી ગયો બધાને? યસ યા નો? યસ પ્રક્રિયા કરવાનો ઇથાઇન છે એની જગ્યાએ આપણે લઈ લઈએ પ્રોપાઇન. તો નિપજમાં ફેરફાર થશે. ચલો કયો ઘટક લેવામાં આવે? તો CH3 C ટ્રિપલ બોન્ડ CH. આને શું કહેવાય? પ્રોપાઇન. ચલો હવે પ્રક્રિયા કરે, માર્કોનિકોવ ને ફોલો કરે એટલે બીજા કાર્બન ઉપર જોડાશે. તો અહીંયા કયો ઘટક બનાવશે? તો CH3C. અહીંયા કયો ઘટક આવે? OH ડબલ બોન્ડ. અહીંયા કયો ઘટક આવે? તો CH2. એનો મીનિંગ એવો થયો કે H જોડાયો અહીંયા અને OH જોડાયો અહીંયા. ચલો ફરીથી પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થશે? તો દ્વિબંધ નીચે આવશે અને H ક્યાં જશે? ઉપર. ચલો આવું થાય તો નિપજ શું મળે? પ્રોપેનોન કીટોન H3 ડબલ બોન્ડ O અને CH3. આનું નામ શું થાય? પ્રોપેનોન પ્રોપેનોન અથવા એને બીજું શું કહેવાય? એસિટોન. એસિટોન. યાદ છે આનો ઉપયોગ ક્યાં થતો હતો? કીધું તું. આનો ઉપયોગ ક્યાં થતો હતો? એસિટોન નો ઉપયોગ નેલ રિમૂવર માટે. શામાં થાય? નેલ રિમૂવરમાં. તો પરિવર્તન માટે મોસ્ટ ટાઈમ થી બંને તૈયાર કરવાનું. પરિવર્તન એટલે શું? તો 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા. પરીક્ષામાં પૂછે પ્રોપાઇન માંથી પ્રોપેનોન બનાવો અથવા ઇથાઇન માંથી ઇથેનોલ બનાવો તો તમને આવડતા હોવા જોઈએ. ત્યાર પછી બાળકો વિચારીએ આલ્કાઇન સંયોજનોનું બહુલીકરણ. બહુલીકરણને પોલિમરાઇઝેશન પ્રક્રિયા પણ કહેવાય. ગુજરાતીમાં કહેવાય બહુલીકરણ અને આ જ વસ્તુને ઇંગ્લિશમાં રિપ્રેઝન્ટ કરતા હોય તેને કહેવાય પોલિમરાઇઝેશન. ચલો પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શું થશે? તો પહેલો ઘટક લઈ લેવાનો પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર કે 2 કે તેથી વધારે મોનોમર એકબીજા સાથે જોડાઈ એક વિરાટ અણુ બનાવે તેને કહેવાય પોલિમર. અને પોલિમર બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો પોલિમરાઇઝેશન. 2 કે તેથી વધુ સમાન ઘટકો એકબીજા સાથે અનેક વાર જોડાઈ જે વિરાટ અણુ બનાવે તેને પોલિમર કહેવાય. અને પોલિમર બનવાની ઘટનાને શું કહેવાશે? તો પોલિમરાઇઝેશન. ચલો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે શું કહેતા હતા? ઇથાઇન. ઇથાઇનની પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની? તો HCl જોડે. કોની હાજરીમાં? તો HgCl2. ચલો યોગશીલ પ્રક્રિયા થાય તો નિપજ શું મળે? તો H જોડાશે અહીંયા અને Cl જોડાશે અહીંયા. શું બનાવશે નિપજમાં? 1 ક્લોરોઇથિન. ક્લોરોઇથિન લખો તો પણ ચાલે. બેટા એને વિનાઇલ ક્લોરાઇડ કહેવાય? હા હા. કેમ? કારણ કે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન દ્વિબંધ ધરાવે છે. હવે પ્રક્રિયાની અંદર ઘટક લઈ લઈએ CH2 ડબલ બોન્ડ CH Cl. કેટલી વાર પ્રક્રિયા કરાવવાની? n વખત. કેટલી વાર પ્રક્રિયા કરાવવાની? n વખત. કઈ પ્રક્રિયા કરાવવાની? તો પોલિમરાઇઝેશન. ચલો પોલિમરાઇઝેશન પ્રક્રિયા n વખત કરાવવામાં આવે તો પ્રક્રિયા થઈને કઈ નિપજ બનાવશે? તો CH2 CH. અહીંયા કયો ઘટક આવે? Cl. કેટલી વાર જોડાઈ ગયો? n વખત. તો આને કહેવાય PVC. શું કહેવાશે? પોલી વિનાઇલ
ક્લોરાઇડ. શું થયું પ્રક્રિયામાં ખાસ જોજો, અહીંયાથી દ્વિબંધ તૂટ્યો. CH2 વાળો ઘટક આમ જોડાઈ ગયો, CH2 વાળો એટલે કે H વાળો ઘટક આમ જોડ્યો. અનંત વાર આવા જોડાતા જાય. આ પહેલી વાર CH2 CHCl છે, પછી બીજી વાર હોય, પછી ત્રીજી વાર હોય, પછી ચોથી વાર હોય. આવું કેટલી વાર હોય? અનંત વાર, એટલે કે n વખત. માટે એને કહેવાય પોલીવિનાઇલ ક્લોરાઇડ. PVC નું પૂરું નામ શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. હંમેશા દ્વિબંધ તૂટી જાય અને એવું બતાવે છે કે આગળ જોડાતા જ જતા હશે, આગળ જોડાતા જ જતા હશે એ રીતે. ચલો CH ટ્રિપલ બોન્ડ CH ની પ્રક્રિયા કરાવડો HCl. HCl ને શું કહેવાય? હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય ને. Cyanide. હવે હાઇડ્રોજન સાયનાઇડ ની પ્રક્રિયા કરાવડો તો ફરીથી શું થશે? તો પ્રક્રિયા દરમિયાન H જોડાશે આ કાર્બન ઉપર અને CN જોડાશે અહીંયા. ચલો પ્રક્રિયા દરમિયાન શું બનાવશે? તો CH2 ડબલ બોન્ડ CH, અહીંયા કયો ઘટક આવે? CN. આને કહેવાય વિનાઇલ સાયનાઇડ. શું કહેવાશે? વિનાઇલ સાયનાઇડ. અને બીજું કોઈ કે મારે એક્રિલોનાઇટ્રાઇલ કેવું છે તોય કહેવાય. અને બીજું નામ શું થાય? એક્રિલોનાઇટ્રાઇલ. તો વિનાઇલ સાયનાઇડ કહેવાય ને IUPAC નામ કોક લખે તો પ્રોપ ટુ ઇન. અને CN વાળો ઘટક છે એટલે નાઇટ્રોજન ને કહેવાય નાઇટ્રાઇલ. કયો ક્રિયાશીલ સમૂહ થવા? સાયનાઇડ. સાયનાઇડ. બીજી વસ્તુ બેટા એ કે કેમ આપણે દ્વિબંધી નંબર ના આપ્યો CN થી નંબર આપ્યો? વાય? ક્રિયાશીલતા વધુ. ક્રિયાશીલતા વધારે એટલે વધારે હોય. વેરી ગુડ. હવે આપણે ઘટક જોડવાનો. n વખત કયો ઘટક જોડવાનો? તો CH2 ડબલ બોન્ડ CH. અહીંયા કયો ઘટક આવશે? CN. પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા કરાવવાની? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા. દ્વિબંધ શું થાય? તો દ્વિબંધ તૂટે. અને દ્વિબંધ તૂટે તો શું બનાવશે? CH2 CH CN. કેટલી વાર જોડવાના? n વખત. એને કહેવાય PAN. શું કહેવાશે? PAN. PAN ને શું કહેવાય? પોલીએક્રિલોનાઇટ્રાઇલ. શું કહેવાશે? પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પાન અથવા પોલીએક્રિલોનાઇટ્રાઇલ પણ કહેવાય. તો ચલો બહુલીકરણમાં આપણે બે બનાવટ શીખ્યા. PVC પાઇપે બનાવી દીધી આપણે, કોઈ વેચતા નહીં પણ. એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ અને બીજું બનાવી દીધું પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે ને એકચ્યુઅલીમાં રેસા આવે, કૃત્રિમ રેસા. આપણે રેક્સિન ના જે ગાદલા ને બધું આવે છે ને સોફ્ટ એ PAN નું હોય. અને PVC પાઇપ તો તમે બધા જોયેલી જ છે. હવે આપણે વિચારીએ રેખીય પોલિમરાઇઝેશન. રેખીય પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શું થાય? તો n વખત ઘટકો જોડાતા જ જાય અને પ્રક્રિયા બનાવે. તો આ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં હવે આપણે શીખવાનું છે રેખીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કરાવવાની? રેખીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ચલો રેખીય પોલિમર અનુકૂળ પરિસ્થિતિમાં ઇથાઇનનું રેખીય પોલિમરાઇઝેશન કરાવવામાં આવે તો તમે શું બનાવી શકો? તો પ્રક્રિયાની અંદર આપણે ઘટક લઈ લઈએ CH ટ્રિપલ બોન્ડ CH. કેટલી વાર લેવાના? n વખત. કેટલી વાર લઈ લેવાના? n વખત. કઈ પ્રક્રિયા કરાવવાની? તો પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરાવડાવો તો શું બનાવે? તો એક દ્વિબંધ તૂટે. કેટલો દ્વિબંધ તૂટે? તો CH ડબલ બોન્ડ CH, પાછો CH ડબલ બોન્ડ CH, પાછો CH ડબલ બોન્ડ CH. આવું કેટલી વાર જોડાય? n વખત. કેટલી વાર જોડાશે? n વખત. જેને કહેવાય પોલીઇથાઇન. ઇથાઇન નું સામાન્ય નામ શું વાળાતું? ઇથાઇન નું સામાન્ય નામ શું થાય? એસિટિલિન થાય ને. તો ઇથાઇન નું સામાન્ય નામ થશે એસિટિલિન અને પોલીએસિટિલિન કહેવાય. બીજું શું કહેવાશે આને? તો પોલીએસિટિલિન તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ક્યાં થાય? તો ફિલ્મની બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે વધુ સારા વાહક તરીકે કરી શકાય. પછી વિચારીએ ચક્રીય પોલિમરાઇઝેશન. આની યાદ બનાવટ પાછી તમે ક્યાં શીખશો? તો બેન્ઝીનની બનાવટમાં. આપણે રેખીય શીખ્યા
હવે કયું શીખવાનું? તો ચક્રીય પોલિમરાઇઝેશન. ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર આપણે જે ઘટક લેવાનો છે એની અંદર એક આવશે CH ટ્રિપલ બોન્ડ CH. આને શું કહેવાય? ઇથાઇન કહેવાય. ઇથાઇન. હજુ બીજી વાર લઈ લઉં. CH ટ્રિપલ બોન્ડ CH તો આ પણ ઇથાઇન. CH ટ્રિપલ બોન્ડ CH આ પણ ઇથાઇન. ઇથાઇન કેટલી વાર લીધા જન્મેશ? 3 વાર. કેટલી વાર લીધા? હવે 3 વાર લીધેલા ઇથાઇનની પ્રક્રિયા કરાવડાવવાની. કોની જોડે કરાવડાવીશું? તો રક્ત તપ્ત. રક્ત તપ્ત લોખંડની ટ્યુબ બેટા Fe ની ટ્યુબ. રક્ત તપ Fe ની ટ્યુબની પ્રક્રિયા કેટલા કેલ્વિન તાપમાને? તો 873 કેલ્વિન તાપમાને. ખાસ યાદ રાખજો કે 3 મોલ ઇથાઇનની પ્રક્રિયા રક્ત તપ એટલે લોહી જેવી ગરમ. લોખંડને બહુ ગરમ કરો તો લોહી જેવું લાલચૂળ થઈ જાય. તેને કહેવાય રક્ત તપ. 873 કેલ્વિન તાપમાન લઈ જાય એટલે લોખંડની ટ્યુબ કેવી થઈ જાય? તો રક્ત તપ લોખંડની ટ્યુબને 873 કેલ્વિન તાપમાને 3 મોલ ઇથેનની પ્રક્રિયા કરાવડાવો તો ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. અને ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને તમને શું મળશે? તો બેન્ઝીન. તો અહીંયા આવશે CH ડબલ બોન્ડ. તૂટો આ જોડાવાને કારણે દ્વિબંધ તૂટતા જાય. CH એકાંતરે હોય ને, એક છોડીને એક. આ જે મળ્યો એને શું કહેવાશે? બેન્ઝીન. બેન્ઝીન. તો ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમે બેન્ઝીન બનાવવો હોય તો બનાવી શકાય. તો આ રીતે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન 3 પૂરા થાય છે. હવે આપણે ચર્ચા કરીશું એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશે. કોના વિશે ચર્ચા કરીશું? એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશે. એરોમેટિક હાઇડ્રોકાર્બન ને બીજું શું કહેવાય? તો એરિન. એરોમેટિક હાઇડ્રોકાર્બન ને બીજું શું કહેવાશે? એરિન. એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન ને શું કહેવાનું છે આપણે? તો એરોમેટિક હાઇડ્રોકાર્બન ને એરિન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાનું, એરોમેટિક હાઇડ્રોકાર્બન ને એરિન પણ કહેવાય અથવા એને એરાઇલ સંયોજન પણ કહેવાય. આ પહેલા પણ આપણે આનું ઇન્ટ્રોડક્શન આપેલું છે, ફરીથી એકવાર સમજી લઈએ. તો એરોમેટિક ને એરાઇલ અથવા એરિન કહે છે. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન ને એરિન એ કયા શબ્દ પરથી આવે છે? તો એરોમા શબ્દ પરથી આવે છે. સુગંધ ધરાવતો પદાર્થ. કોઈ પણ એરોમેટિક સંયોજન હોય ને એની સ્પેસિફિક સુગંધ હોય, એટલે કે અલગ અલગ પ્રકારની સ્મેલ જોવા મળે. મરી જેવી હોય, બદામ જેવી હોય, પછી કેરોસીન જેવી હોય, માછલી જેવી હોય. તો મોટા ભાગના સંયોજનો વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવે છે હોવાથી તેને એરોમેટિક સંયોજન દાખલ કીધું. કડવી બદામ હોય, લવિંગ હોય, અજમો હોય, વિશિષ્ટ સુગંધ ધરાવે છે, જેને એરોમા, એના પરથી આવ્યું એરિન અથવા એરોમેટિક સંયોજન. હવે એરોમેટિક સંયોજનમાં આપણે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા જ ઘટકો જોવાના, બીજા જોવાના નહીં. યાદ રાખવાનું, એરોમેટિક હાઇડ્રોકાર્બન એક તો વિશિષ્ટ સુગંધ ધરાવે. કઈ કઈ? તો કડવી બદામ જેવી હોય, લવિંગ જેવી હોય, કેરોસીન જેવી હોય, એવી અલગ અલગ પ્રકારની સુગંધ જોવા મળે. પછી યાદ એવું રાખવાનું કે તેનું પ્રથમ સભ્ય કયું? તો તેનું પ્રથમ સભ્ય આવે બેન્ઝીન. બેન્ઝીન નું અણુસૂત્ર શું થાય સૌમ્ય? C6H6. C6H6. વેરી ગુડ. હવે એની અંદર વિચારવાનું એવું કે પ્રથમ સભ્યનું પહેલો ઘટક બેન્ઝીન છે. યાદ કરો, એરોમેટિક સંયોજનોનું આપણે સામાન્ય સૂત્ર શું દીધું હતું સાચું? H2N -6M. જે n એ શું દર્શાવે? ચક્રની સંખ્યા. n એ કાર્બનની સંખ્યા બેટા, અને m એ ચક્રની સંખ્યા. M. M ચક્ર.
અને m એ દર્શાવે ચક્રની સંખ્યા. રેડી? હવે આગળ વિચારીએ. તો બીજું આવશે તમને એમ કહે છે કે જો બેન્ઝીન રિંગ હોય તેને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવાય. જે સંયોજનમાં બેન્ઝીન વલય અથવા બેન્ઝીન રિંગ હોય તેને શું કહેવાય? બેન્ઝેનોઇડ સંયોજન. અને ના હોય તો નોન બેન્ઝેનોઇડ સંયોજનો. જો ના હોય તેને શું કહેવાશે? નોન બેન્ઝેનોઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરી હતી, આપણને ઘણા બધા સંયોજનો લખાવડાયા હતા. કદાચ એ ટાઈમ એવું લાગે છે બધા લખાવતા હતા, પણ એ બધાનું કામ અહીંયા આવશે. હવે આને બેન્ઝીન કહેવાય. ચલો બેન્ઝીન ઉપર CH3 હોય તો મિથાઇલ બેન્ઝીન. બેન્ઝીન. એનું ટોલ્યુઇન. ટોલ્યુઇન. એને ટોલ્યુઇન પણ કહેવાય અને મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. એના પછી જો બે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય, કેટલી જોડાયેલી હોય? બે બેન્ઝીન રિંગ. ચલો બે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તેને શું કહેવાશે? બાયફિનાઇલ. મિથાઇલ બેન્ઝ. બાયફિનાઇલ પણ કહેવાય અને ડાયફિનાઇલ પણ કહેવાય. ચલો પછી બે બેન્ઝીન રિંગ જોડાઈ ગયા હોય તો આપણે કીધું કપડા મૂકવામાં આવતી ઘોડી છે ને એવું કામ કરે. ફિનાઇલ જેવી સ્મેલ આપે. યાદ છે ને એપ્થેલિન? તો આને શું કહેવાશે? નેપ્થેલિન. પછી બેન્ઝીન ઉપર એક ઘટક જોડવામાં આવે એટલે ત્રણ બેન્ઝીન રિંગ લઈએ તો આપણે એને શું કહેતા હતા? એન્થ્રેસીન. એન્થ્રેસીન. હવે તમારા પેમ્પલેટમાં નહીં આપેલું ને એવું પૂછીએ, ચાર બેન્ઝીન રિંગ હોય તો યાદ કરો, મેં લખાવડાવી હતું. નેપ્થાસીન. એન્થ્રેસીન. આપણું ભણાયેલું સાર્થક થાય છે એવું લાગ્યું. તો આને શું કહેવાશે? નેપ્થાસીન તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે તેને અલગ અલગ સંયોજનો દર્શાવી શકાય. એના પછી વિચારીએ, જો બેન્ઝીન રિંગ ઉપર બે બેન્ઝીન ઉપર બીજો એક જોડાયો હોય તો આપણે એને શું કહેતા હતા? ફિનાથ્રીન. આપણે ઓલરેડી આ બધા શીખી ગયેલા છીએ, પણ એકવાર રિવિઝન થાય. હવે બાળકો છે ને, આપણે જે ચર્ચા કરવાની છે એ એકોર્ડિંગ ટુ નામકરણ અને સમઘટકો કઈ રીતે બને તે. તો નામકરણ અને સમઘટકતા વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા બેન્ઝીન વલયમાં રહેલા 6 કાર્બન 6 હાઇડ્રોજન સમાન હોતા નથી, તેને કોઈ સમઘટક નથી. યાદ રાખવાનું, બેન્ઝીન પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેના કોઈ સમઘટક છે નહીં. બધાની અંદર બેન્ઝીન જ કહેવાય. જો તેની અંદર એક વિસ્થાપન કરવામાં આવે તો પણ તેના કોઈ સમઘટક મળે નહીં. ક્લોરોબેન્ઝીન ની અંદર પહેલા કાર્બન ઉપર હોય તો એ ક્લોરોબેન્ઝીન જ કહેવાય, બીજા પર હોય તો, કારણ કે જ્યાંથી નંબર આપો ત્યાંથી નામ લખાય. તો ખાલી બેન્ઝીનના પણ કોઈ સમઘટક નહીં. એની અંદર મોનો વિસ્થાપન કરવામાં આવે તો પણ એની અંદર કોઈ સમઘટક હોતા નથી.
દાખલા તરીકે બેન્ઝીન ઉપર Cl હોય તો આપણે એને કહેતા હતા ક્લોરોબેન્ઝીન. ચલો બેન્ઝીન ઉપર NO2 હોય તો આપણે એને શું કહેતા હતા? નાઇટ્રો બેન્ઝીન. નાઇટ્રો પછી બેન્ઝીન ઉપર જો CH2 CH3 હોય તો ઇથાઇલ બેન્ઝીન Ethyl benzene. ઇથાઇલ બેન્ઝીન આ બધાની અંદર એક પણ સમઘટક મળતા નથી, પોતે એક જ એનો સમઘટક, બીજા મળશે નહીં. પણ જો બેન્ઝીનમાં દ્વિતીય વિસ્થાપન કરવામાં આવે તો તેના 3 સમઘટક મળે. યાદ કરો આપણે ઓમ પૂરી કીધું હતું, ઓર્થો પેરા મેટા. હા ઓર્થોપેરા મે હા ઓર્થોપેરા મેટા. અહીંયા કોઈ ઘટક લેવામાં આવે તો આપણે તમને એવું કીધું હતું કે અહીંયા કાર્બનનો નંબર આપી દો, સપોઝ કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. પહેલા બીજા હોય એને શું કહેવાશે? તો ઓર્થો. પહેલો ઓર્થો ત્રીજો હોય તો એને શું કહેવાશે? મેટા. મેટા પહેલો અને ચોથો હોય તો એને શું કહેવાશે? પેરા. પેરા. તો જ્યારે દ્વિતીય વિસ્થાપન કરવામાં આવે તો તેના 3 સમઘટક મળે. પહેલું બેન્ઝીન ઉપર આવે CH3, અહીંયા પણ કયો ઘટક આવશે? CH3. ચલો બે CH3 હોય તો એને 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા સામાન્ય નામ લખતા હોય તો એને લખાય ઓર્થોઝાઇલિન. શું લખાશે? ઓર્થોઝાઇલિન. પછી જો પ્રક્રિયાની અંદર અહીંયા એક CH3 જોડવામાં આવે અને અહીંયા એક CH3 જોડવામાં આવે તો આને શું કહેવાય? મેટા વન મેટાઝાઇલિન. શું કહેવાશે? મેટાઝાઇલિન. મેટાઝાઇલિન. અને જો પ્રક્રિયા કરાવવામાં આવે 3 ઘટક લઈ લઈએ તો આને શું કહેવાશે? પેરાઝાઇલિન. શું કહેવાશે? પેરાઝાઇલિન. તો એક આવશે ઓર્થોઝાઇલિન, પછી આવશે મેટાઝાઇલિન ને પછી શું આવશે? પેરાઝાઇલિન તરીકે ઓળખવામાં આવે છે. સર મેટા અને પેરા બંને હોય એવું પૂછાય? મેટા ને તો બેટા એને નંબર આપવો પડે. પછી જો મેટા અને પેરા બંને હોય ને તો 3 4 લખાય અથવા 1 2 3, એટલે જે રીતે નંબર આપવો એ રીતે આપી શકાય. આલ્ફાબેટિકલ પ્રમાણે નંબર આપવાનો. દાખલા તરીકે જો હું તને પોલી સંયોજન બતાવું, આપણે ખબર છે કીધું તો વિસ્ફોટક પદાર્થ હોય. હા CH3 NO2. જો અહીંયા ઓર્થો પર પણ છે, પેરા ઉપર પણ છે અને પાછું ફરીથી પાછા, તો અહીંયા નંબર આપવા પડે 1 2 3 4 5 6. કયો આવશે? 1 2 3 4 5 6. ચલો આને શું કહેવાશે? 2 4 6 ટ્રાય નાઇટ્રો. 2 4 6 ટ્રાય નાઇટ્રો ટોલ્યુઇન, જેને TNT કહેવાય. શું કહેવાશે? TNT. આ રીતે તેને દર્શાવી શકાય. પછી જો લીધેલા ઘટકની અંદર બેન્ઝીન ઉપર ઘટક લઈ લઈએ OH, પછી અહીંયા લેવામાં આવે NO2, અહીંયા પણ ઘટક લેવામાં આવે NO2, અહીંયા પણ ઘટક લેવામાં આવે NO2. શું નામ થાય બાળકોને? 2 4 6 ટ્રાય નાઇટ્રો. 2 4 6 ટ્રાય નાઇટ્રો. શું કહેતા હતા આને? ફિનોલ. ફિનોલ. TNP. શું કહેવાય આને? TNP. અને બીજું આનું નામ યાદ કરો, આપણે કીધું પિક્રિક એસિડ. આ એક જ એસિડ એવો છે કે જેમાં COOH સમૂહ નથી છતાં એને શું કહેવાય? એસિડ. તો આ રીતે એરોમેટિક સંયોજનોનું નામકરણ કરી શકાય. નેક્સ્ટ ટાઈમથી આપણે એના બંધારણ વિશે ચર્ચા કરીશું. પણ આટલું બહુ પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરવું. અને બીજા જે શું કહેવાય મિત્ર બંધુ સખા તમારા જોઈન નહીં થતા એમને કહી દેજો કે 10 કે 15 તારીખે જેવી સ્કૂલ ચાલુ થઈ ને એવા હું આના ચોપડા પણ માંગીશ, પૂછવાનું એ ચાલુ કરીશ. એટલે કમ્પલસરી જોઈન થવું. લેક્ચર તમને રેકોર્ડ કરીને મોકલવામાં એટલા માટે આવે છે તમારી રિવિઝનની ફેસિલિટી છે. એવું નથી કે 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી સુઈ રહેવું પછી તૈયારી કરવી.